ઘરની પરિસ્થિતિ મારી ખરાબ હતી અમારે એટલા માટે. અને લગ્ન પછીની જો વાત કરું ને તો લગ્ન પછી તો બહુ નાની ઉંમરમાં મારે છે ને ઘરની પરિસ્થિતિની આરવાર પછી હું કામે ચડી ગઈ હતી. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં તો છો ને? અમે પણ મજામાં છીએ. ફરી વાર સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં. તો અત્યારે છે ને 11:30 થયા છે અને સવારનું કાંઈ સમજાતું નહોતું કે આજે શું બતાવું, કે કામ તો હું રોજનું રોજ કરી જ નાખું છું વહેલા સવારમાં જાગીને, એટલે પછી એમ થાય કે રોજનું હું વિડીયો બનાવતા સમજાતું જ નથી. તો કાંઈ નહીં, આજે તો આપણે છે ને કિરણબેનની કાલ સાંજે આવ્યા હતા, ત્યાં બધું રેણ શેરણ પડ્યું હતું. કેમ કે છે ને બધા ઉતાવળમાં જલ્દીમાં બધું બનાવવાનું હતું અને અમે 2 જણા જ ઘરે હતા અને મોડું પણ ઘણું થઈ ગયું હતું સાંજે, એટલે બધું વસ્તુ એમને પડ્યું હતું. પછી મેં સવારમાં છે ને જાગી બધું અહીં સરખું કર્યું, થોડું ઘણું સાંજે કર્યું હતું ને થોડું સવારમાં કર્યું. તો હજી અહીં વાસણ ને એવું બધું સરખું મૂક્યું જ નથી, બધું એમને અત્યારે મૂકી દીધું. મેં કીધું પછી હમણાં નિરાતે પછી કરીશ એમ. એટલે અને આ વિષ્ણુ નોટ છે ને એ મિલનના છે ને પેન્ટમાંથી મળી હતી. કેમ કે હું કપડાં ધોતી હતી, મને કે ખબર ડોળ કાઢતી હતી ને તે બહાર આવી 20ની નોટ પાણીમાંથી. તો મેં કીધું આ કેટલા, મને પહેલાં એમ છે 500 નોટ છે, પણ 500 નોટ નહોતી, 20ની નોટ જ હતી. 12:30 છાણ એટલે ભૂખ લાગી, કેમ કે હું કારખાને જાતી ને ત્યાં 12:30 થાય ને એટલે ઘરે જઈને પછી જમવાનું હોય, એટલે 12:30નો ટાઈમ છે ને તો ભૂખ લાગી, મેં કીધું ખાવા બેસી જાઉં. જો આપણે ભાખરી છે અને રીંગણાનું શાક. આજે તો મને એવું લાગે છે કે મેં તેલ વધારે નાખી દીધું છે શાકમાં. અને આપણે પંખો અત્યારે બંધ છે, નાસ્તો લાઇટી શરૂ કરવાનું હું તો ભૂલી ગઈ છું. અત્યારે 5:30 વિડીયો મેં શરૂ કર્યો છે અને અત્યારે તો હું એક જ છું, કેમ કે પડખેવાળા માસી બધા ગયા છે બહાર, એટલે અવાજ નહીં આવે, ઓછો આવશે. નગર તો એ બેઠા હોય ને એટલે વાતચીત કરતા હોય તો વધારે અવાજ આવે, કેમ કે આ બધું પેક છે અહીંયા. એટલે તો હું આજે વાત કરવાની છું કે મારી લગ્ન પહેલાંની જિંદગી કેવી હતી, લગ્ન પછીની જિંદગી કેવી છે એમ. તો લગ્ન પહેલાંની જિંદગી છે ને એ મારે કામ કરવામાં જ વહી ગઈ અને ઘરને સાચવવામાં વહી ગઈ. કેમ કે બહુ નાની ઉંમરમાં મારે છે ને ઘરની પરિસ્થિતિની આરવાર પછી હું કામે ચડી ગઈ હતી. એટલે કેમ કે ઘરની પરિસ્થિતિ મારી ખરાબ હતી અમારે એટલા માટે. અને લગ્ન પછીની જો વાત કરું ને તો લગ્ન પછી તો બધું જેમ આપણે નોર્મલ લાઈફ હોય એ રીતનું જ છે, પણ લગ્ન પછી મારે જે સપનાનું લગ્ન પહેલાં પૂરા ન કરી શકી ને એ લગ્ન પછી મારા પૂરા થાય છે. એટલે એમ કે લગ્ન પહેલાં પણ છે ને આપણી જિંદગી સારી હોય જ તે, પણ આપણને ત્યારે ખબર ન હોય એમ. જેમ કે ત્યારે આપણે આપણા મમ્મી પપ્પા સાથે રહ્યા હોય, કોઈ દી અલગ પડ્યા ન હોય, એટલે આપણને બહારની જિંદગીની બહુ જાણ હોતી નથી કે કેવી હોય કેવી નહીં એમ. અને લગ્ન પછીની વાત કરું તો ઘણા લોકોની લગ્ન પછી જિંદગી ખરાબ થઈ જાય છે, કેમ કે અમુક એ તો આપણને બહુ કારણ ખબર નથી, પણ થોડું ઘણું કહું ને તો કદાચ આપણી જિંદગી ખરાબ કરવાનું કારણ આપણે પોતે જ હોય, મને તેવું લાગે છે. કેમ કે આપણે છે ને આપણી જિંદગીમાં આપણો લાઈફ પાર્ટનર સારો ગોતવી ને તો કોઈ દિવસ કાંઈ પ્રોબ્લેમ ન આવે અને આપણે સપના બધા પૂરા થાય જે કરવા હોય ને. તો મારે તો અત્યારે મારે સપનાની તો મિલનને બધી ખબર જ છે અને અત્યારે મેન સપોર્ટ મારે એ જ છે. અને અત્યારે મિલનની આરવાર શું ને તે મારે મારા મમ્મી પપ્પાનો પણ મને અત્યારે સપોર્ટ મળે છે અને મારા સાસુ સસરાનો પણ આટલો સપોર્ટ મળે છે. એટલે એમ કે લગ્ન પહેલાંની જિંદગી મારી થોડીક ખરાબ હતી, પણ લગ્ન પછીની જિંદગી છે ને એ બહુ સારી ને બહુ મસ્ત જાય છે. ભલે અત્યારે થોડુંક અમે આમ કહેવાય ને કે અત્યારે ઘરની અંદર થોડીક પરિસ્થિતિ નબળી છે અમારે અહીંયા, પણ શાંતિ છે એમ જિંદગીની અંદર. કોઈ જાતનો કોઈ કકળાટ નહીં, કાંઈ નહીં, શાંતિ. તમે તારે ખાઈ પીઓ, જલસા કરો, બસ આ રીતની જિંદગી છે. અત્યારે હું જાઉં છું ધાબામાંથી, કેમ કે બહુ ગરમી થવા મળી છે અને આપણે પંખો બંધ કર્યો હતો એટલે વધારે ગરમી થાય છે. અમારે જ્યારે મેલન જોવા આવ્યા ત્યારે મને કે આ બારી નથી, કે રૂમમાં કે બારી નથી, પણ બારી હતી. પણ એવું થયું કે રાતે જોવા આવ્યા હતા ને તો એને ખબર નહોતી, હરખું જોયું નહોતું, ઉતાવળમાં જોઈને લઈ આવ્યા હતા રૂમ. જો અમારે આવી રીતે અહીંયા બધા છે ને બહુ મસ્ત આમ ચોખ્ખાઈના રીતે રહે એમ, એટલે બધું ચોખ્ખું છે અહીંયા.
ડેલીનું કામ આ બધા લોકો છે ને બહુ જ વ્યવસ્થિત માણસો છે. એમાં ધાબાનો છે ને દરવાજો બંધ હોય છે. જો તડકો લાગે છે અત્યારે. સુરત દાદા બાર જ છે. તડકો છે એટલે તડકે કઈ જવાય નહીં. આઈના ઘડીક બેઠી. કાલે તે છે ને વિડીયો બનાવતી હતી, મિની વિડીયો, તે મને નાકે વાગી ગઈ છે. નાક વચ્ચે ધ્યાન નહોતું, ફોન હાથમાં તો ફોનમાં ધ્યાન નહોતું, તે વાગી ગયું. તે નિશાન પડી ગયું છે. મને એમ થાય હોયું જાય તો સારું, નગર સારું નથી લાગતું. એટલે આમ નાક વચ્ચે છે કે એક તો મોઢે એટલા બધા ડાઘા છે, ઉપરથી પાછું અહીંયા ડાઘ પડી જાય કેવું લાગે નાકની અહીંયા ઉપર. જો આવું મારું કામ છે. એટલે એમ કે વિડીયો બનાવતા બનાવતા ધ્યાન રાખવું પડે, નકર ક્યાંય પડી જાય આપણને ખબર ન હોય. 7 વાગી ગયા તો મેં કીધું રસોઈ બનાવવાનું શરૂ કરી નાખું. તે આજે આપણે છે ને બટેટા ને ભીંડાનું શાક બનાવવાનું છે. એટલે આ તે હું ફોનમાં જ જોઈને શીખી, નકર આવું શાક મેં કોઈ જોયું નહોતું ને આ બીજીથી ત્રીજી ફેર બનાવવું છે. તો તે બધો મસાલો તો મેં કીધું અહીં મૂકી દઉં, એટલે જ્યારે બનાવવાનું થાય ને ત્યારે ગોતું ન પડે. ક્યારેક ક્યારેક મને ન ખબર ક્યાં વસ્તુ મારું પડી છે. નાસ્તો મિલન તે વેલા ઘરે આવી ગયા કા આજ વેલા ઘરે આવી ગયા કેમ? મને છે ને હું એને એક વસ્તુ દેખાડી એટલે ખબર નથી. કહી દઈશ તો મજા નહીં આવે કઈ. મને તમારા પેકેટમાંથી 500 નોટ મળી. તો કેમાંથી મળી હશે? કેટલા? મને 20 રૂપિયા મળ્યા હતા મારા. તો 20 રૂપિયા આપે છે મને. હું ગમે ત્યારે એના પૈસા મને, હું કપડા ધોતી મળે ને એટલે હું એને કહું કેટલા પૈસા મને મળ્યા છે. પછી કદાચ એમ કે લઈ લે તો લઈ લઉં, નકર પછી એને દઈ દઉં. સારું હાલો તો રસોઈ બનાવી નાખ્યું આપણે રસોઈ બનાવીને પછી હવે છે ને જમવા બેસી ગયા છે. મિલેના શાક તમે કેટલી ફેર ખાધું? 2-3 વખત બનાવ્યું છે ભીંડાનું અને બટેટાનું શાક. મજા આવે, નકર ખાઈ ગયું મને ખબર પડે. આમ તો હારું જ બનાવે છે. આસપાસ બહુ ભૂખ લાગી હતી, ચારના ખતમ હાથ બનાવે ઉતાવળ લાય, કેમ કે ભૂખ જ બધી લાગી છે. આપણે ખાવાનું છે એટલે ભલે ભલે બનાવે. મેં કીધું છે ને ભાગ લેતા હોય, કેમ કે રોજ ભાગ લાવે ને તો મજા આવે. જો એ 3 બબલા લાવ્યા છે આજે તો. અને આપણે છે ને ભીંડાનું શાક જો આવું બન્યું છે, ભીંડા બટેટાનું, અને છાશ છે અને રોટલી. હાલો તો હવે જમી લઈએ. તો અત્યારે હવે આપણે છે ને બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. અને આજનો વિડીયો આપણો અહીંયા જ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં કહેજો. અને ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.